એ ભાવ સાથે જુઓ મંગલ નાદ સુણાય મોહન મારો આવે છે જુઓ મંગલ નાદ દીકરી પાસે પતિ એનો થનારો પતિ ન હોય પણ એને એક તમન્ના હોય કે મારો નાથ આવશે, મારો પતિ આવશે, એ આવીને મને લઈ જશે. એ મનથી એની પાસે પહોંચી ગઈ હોય કે આવશે, ક્યાં આવશે, આવ્યો કે નહીં, આવ્યો કે નહીં, એને નહીંથી જોયા ન હોય. આવો જ્યારે આપણને આપણા પરમાત્મા સાથે પ્રેમ થઈ જાય કે એક દિવસે મારો મોહન આવશે, મારો કૃષ્ણ આવશે, મારી માં જગદંબા આવશે. જે ઈષ્ટદેવને માનતા હોય એ ઈષ્ટદેવને આપણને છેલ્લે એવી પ્રતિજ્ઞા, આપણે છેલ્લે અંત સમય એવું થવું જોઈએ કે મારો કૃષ્ણ મને લેવા આવે, મારો નાથ મને લેવા આવે. આ ભાવ ક્યારે પ્રગટ થાય? આપણે કૃષ્ણ કથા સાંભળી હોય તો, અથવા કૃષ્ણના વિવાહ જોયા હોય તો. એની સવારીના સુર સાંભળાય મોહન મારો આવે છે. એની સવારીના સુર સાંભળાય મોહન ગીતાજીમાં ભગવાન કહે કે આ બધા સનાતન, આ જેટલા દુનિયામાં જેટલા પણ જીવ છે ને એ મારામાંથી છૂટા પડેલા નાના જીવ છે અને અંત સમયે મારામાં ભળી જાય છે. પણ ભગવાને એ એક શ્લોકમાં બે સૂત્ર આપણને આપ્યા. મમે વાંસો જીવ લોકે અને જીવભૂત સનાતન. એટલે આ દુનિયામાં કોઈ પણ દેશમાં કોઈ પણ જન્મે ને એ પહેલા ભગવાન કહે કે મારો સનાતની હોય છે. જીવભૂત સનાતન. જે પણ દેશમાં જે પણ બાળક સ્ત્રી કોઈ પણ જન્મેના એ જન્મતાની સાથે ભગવાન કહે મારો અંશ છે જીવભૂત સનાતન. પછી બીજા ધર્મમાં એને કન્વર્ટ કરે, એને નવરાવે, આમ તેમ કરીને ગમે તેમ એને બીજા ધર્મમાં એને ઘોષિત કરે. પણ યાદ રાખજો, આ પૃથ્વી ઉપર જે કોઈ પણ જન્મે છે ને, કોઈ પણ યોનિમાં જન્મે એ પહેલા એ સનાતની જ હોય છે, ભગવાન કૃષ્ણનો જ હોય છે. પણ આપણને એની સાથે નો જે યોગ વિયોગ થયો છે એમાં આપણે ભગવાનને ભૂલી ગયા છે. બહુ સરસ ભાવ છે કે ભગવાનની હું ખોવાઈ ગયેલી બાંસુરી છું. આ બાંસુરી છે, આમાં પણ છિદ્ર છે અને આજે ગાઈ રહી છે, બોલી રહી છે, નાચી રહી છે, કૂદી રહી છે, સાંભળી રહી છે. એ કોણ કેવી રીતે થાય? એમાં ભગવાન એને કરાવી રહ્યા છે. આપણાથી ભગવાનના મંદિર સુધી આપણાથી નહીં પહોંચાય. સતીશભાઈ, આપણે આ જીવ છે, આપણાથી મંદિર સુધી પહોંચાઈ શકાવાનું જ નથી. કેમ કે કળયુગ છે, એમાં આપણે આવા જીવ છીએ. આપણે કામથી, લોભથી, ઈર્ષાથી, રાગથી, અદેખાઈથી આપણે કોઈનો ઉત્કર્ષ નથી જોઈ શકતા. આપણાથી ઘણા બધા આપણામાં દોષ છે. આપણે ભગવાન સુધી પહોંચી શકવાના નથી. પણ ભગવાનને પ્રાર્થના કરવાની કે અમે નહીં આવી, તારે આવવું પડશે. ઠાકોર
તમારે આવવું પડશે. હું તમારી ભૂલાઈ ગયેલી બંસરી છું અને ઠાકોરજીને બંસરી બહુ વાલી છે, પોતાની કેડમાં રાખે અને ઠાકોરજીને જો આનંદ આવે ને તો પેલા બંસરી હાથમાં લે અને બંસરીને પોતાના હોઠ ઉપર લગાવે અને એમાં એ ફૂંક મારે અને બંસરીમાં પ્રાણ ઠાકોરજી પૂરે છે ને પછી બંસરી વાગે છે. ભગવાનને વાલી બંસરી છે. કેમ બંસરી વાલી છે? કે બંસરી પોલી છે. એમાં જેટલા છિદ્રો છે, છિદ્ર હરેક મનુષ્યમાં હોય છે, પણ લોકો પોતાના છિદ્રને ઢાંકી રાખે. કોઈને કહે નહીં મારી આટલી કમી છે, મારા આટલા દુર્ગુણ છે, પણ વાંસળીએ બધા છિદ્રો ખોલી નાખ્યા છે અને બધા છિદ્રો ખુલી ગયા એટલે ઠાકોરજીને વાલી થઈ ગઈ. ઠાકોરજી બંસરી વગર રહી શકતા નથી. એટલે હું ભગવાનની ખોવાઈ ગયેલી બાંસરી છું અને ભગવાન ખોવાઈ જાય ને પછી ભગવાન બંસરી હોદે, ક્યાં ગઈ મારી બંસરી, ક્યાં ગઈ મારી બંસરી? અને ઈ કૃપા કરીને મારે તો કઈ હાથ, બંસરીને તો કઈ હાથ પગ હોય નહીં, એટલે કોઈ કર્મ આપણે કરી શકતા નથી, આપણે એવું સત્કર્મ નથી કરી શકતા, આપણે કોઈ યજ્ઞ નથી કરી શકતા, આપણે કોઈ નામ કીર્તન પણ નથી કરી શકતા, આપણે તો જડ છીએ. પણ ભગવાનના વાલા હશે, ભગવાનની જો છિદ્રો ખુલ્લા રાખ્યા હશે ને તો ભગવાન જોએ કે ઓ મારી બંસરી, ભગવાન ત્યાં આવશે, ભગવાન વાંકા વળશે, ભગવાન ઉચાવશે અને ભગવાન પોતાની પાસે રાખશે. આ ભાવ રહ્યો છે આમાં. ભૂલી પડેલી બંસરીને ઉદર ધરવા, ભૂલી પડેલી બંસરીને અધર ધરવા, ભૂલી પડેલી બંસરીને અધર ધરવા, બંસરીને અધર ધરવા. મોર મુકુટ ધરી આવશે, મારું ધન્ય થશે અવતાર, મોહન મારો આવે. જુઓ મોહન મારો આવે છે, હે કરું નવા સમજાય, મોહન મારો આવે છે. હું રે શું કરું નવા સમજાય, મોહન મારો આવે છે. મારા અણુએ અણુ ગીત ગાય, મોહન મારો આવે છે. મારા અણુ ગીત ગાય, મોહન મારો આવે છે. હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર, હૃદયનાથ પધારશે મલિન મંદિર દ્વાર. મારા હૃદય કમળમાં ભગવાન પધારશે, મારા હૃદયના મંડવામાં ભગવાન મારી સાથે ફેરા પડશે, મારા હૃદયના મંડપમાં ભગવાન ઠાકોરજી ફેરા પડશે. મારું આ હૃદય, આ મારું દેહ એ તો મલિન છે, મેલું ભર્યું છે, શુદ્ધ નથી, પવિત્ર નથી, પણ એ કરુણા કરીને આવશે અને મારા મન મંડપમાં ભગવાન મારી સાથે મંગલ ફેરા કરશે. હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર, હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર. કરુણા કરી સંગે ખેલશે,
ઠાકોરજી જ્યારે આવે ત્યારે આપણને અંતે આ ભાવ જાગવો જોઈએ કે મારા કૃષ્ણ, મારો રામ, મારો સદગુરુ, મારી માં, મારી જગદંબા મને લેવા આવે.